છે પહેલા એમ કહ્યું હતું કે વ્યવહારને અંગીકાર ન કરવો, વળી એમ કહ્યું કે વ્યવહાર પરમાર્થના પ્રતિપાદકપણાને પોતાને દ્રઢપણે સ્થાપિત કરે છે. છેલ્લી લીટી આવી ને ટીકાની છેલ્લી લીટીમાં છે તે વ્યવહાર પરમાર્થનો કેનાર છે, તો એવા વ્યવહારને કેમ અંગીકાર ન કરવો? એવો જેને સમજવા માટે પ્રશ્ન ઉઠ્યો છે. મેળ ખાતો નથી એને સમજનારને, પણ સમજનાર એટલું પકડી શક્યો છે કે વ્યવહાર અંગીકાર ન કરવો. એટલું તો સમજી શક્યો છે, જે કહેવાનો હેતુ છે એ સમજી શક્યો છે. એટલી વાત તો એને પકડી છે કે વ્યવહાર અંગીકાર કરવા યોગ્ય નથી. ભલે પરમાર્થનો પ્રતિપાદક હોય, ભલે પરમાર્થને બતાવનારો હોય, ભલે પરમાર્થને કહેનારો હોય, ભલે પરમાર્થની દિશા સૂચન કરનારો હોય, પણ એ અંગીકાર કરવા યોગ્ય નથી. કારણ કે એ વ્યવહાર, જેટલો વ્યવહાર એટલો ભેદ, અને જેટલો ભેદ એટલો સંસાર. જેટલો ભેદ એટલો સંસાર, અને વ્યવહારનો અર્થ જ ભેદ. શું કહે છે? દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત હોય તે આત્મા. તો દર્શન જ્ઞાન ચારિત્ર એવા ભેદ ને યોગ્ય આવશે છે નહીં. વસ્તુમાં ભેદ, વસ્તુ તો અભેદ છે, એકરૂપ છે, પણ એ ભેદ ઉપજાવીને કહે છે કે દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત હોય ત્યાં બતાવો છે ભગવાન આત્મા. અન્ય કોઈ રીતે બતાવી શકાતો નથી, તો ભેદ પાડીને બતાવે છે. પણ ભેદ પાડીને બતાવ્યો છે, ભેદને પકડતો નહીં પ્રભુ. કારણ કે જ્યાં સુધી ભેદ ન જોઈશ ત્યાં સુધી વિકલ્પ ઉત્પન્ન થશે. અભેદને જોઈશ અભેદ દ્રષ્ટિથી, શુદ્ધ નયની દ્રષ્ટિથી, તો અનુભૂતિમાં આવી જશે. એવો જેને સમજવા માટે પ્રશ્ન. વ્યવહાર અંગીકાર ન કરવો એમ આપે કહ્યું, અને વળી કહ્યું કે વ્યવહાર પરમાર્થનો કિનારો છે. એ પરમાર્થ બતાવે છે કે જ્ઞાન તે આત્મા. આમ ત્રિકાળી એને બતાવે છે. કેટલી વાર? જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, ચારિત્ર તે આત્મા. ભાઈ જ્ઞાન તે આત્મા કહીને જ્ઞાન અને આત્મા એવો ભેદ ન રાખ્યો. જ્ઞાન તે આત્મા કહીને અભેદ કરી દીધો. આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાન તે આત્મા, આત્માનો સ્વભાવ દર્શન અને દર્શન તે આત્મા. આત્માનો ભેદ કર્યો અને ભેદથી અભેદ કર્યો. બતાવ્યો ભેદથી દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત હોય તે આત્મા. એ દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત હોય તે આત્માની દર્શન જ્ઞાન ચારિત્રને દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે ન રાખ્યા. દર્શન જ્ઞાન ચારિત્ર તે આત્મા રૂપે રાખ્યા. એ અભેદનો ભેદ પાડી. વસ્તુ અભેદ છે, સ્વાભાવિક અભેદ છે. બતાવવા માટે એ અભેદનો ભેદ પાડ્યો અને ભેદથી પાછો અભેદ બતાવ્યો. તો બતાવ્યો તો છે અભેદ, બતાવવો છે અભેદ, પણ બતાવવા માટે ભેદ પાડ્યા વિના બતાવી શકાતો નથી. કે છે કે તે આત્મા આમ ત્રિકાળી એને બતાવે છે, તો એવો વ્યવહાર કેમ અંગીકાર ન કરવો? એ જ્ઞાન તે આત્મા એ અભેદને બતાવે છે, તો એવો વ્યવહાર કેમ અંગીકાર ન કરવો? એવો એને પ્રશ્ન અંદરમાંથી ઉઠ્યો. એને આ ઉત્તર દેવામાં આવે છે. કોને ઉત્તર દેવામાં આવે છે? એને. કોને? જેને જ્ઞાન તે આત્મા એ વાત કહેવામાં આવે છે, એ સમજાય છે, પણ સતત પ્રશ્ન છે કે એ વ્યવહાર આવા પરમાર્થને બતાવે છે, જ્ઞાન તે આત્મા એવા ત્રિકાળીને બતાવે છે, તો એ વ્યવહારને શા માટે અંગીકાર ન કરવો? એને ઉત્તર આપે છે. હવે આ જે ગાથા જે છે, એ ગાથાનો વિષય જે છે એ ખરેખર સમ્યક દર્શનનો જે વિષય જે છે, એ સમ્યક દર્શનનો વિષય ભગવાન આત્મા છે. એની પ્રાપ્તિ કેમ, એનું વિધિ વિધાન આ ગાથાની અંદર છે. આજ દિવસ સુધી જેટલા ભેદોથી એને વસ્તુ સમજમાં આવી છે, એ વસ્તુની અંદરમાં એ ભેદ નથી. ભેદ સમજાવવા માટે ઉપજાવવામાં આવ્યા છે, વ્યવહારથી કહેવામાં આવ્યા છે, પણ વસ્તુની અંદરમાં એ ભેદ નથી. હવે જે વસ્તુની અંદરમાં નથી, તો એને એટલું જો કે ભાઈ તું તો નાયક પ્રભુ છો, તો પરમાત્મા છો, તું તો ભગવાન આત્મા છો, તો એને નથી સમજાતું. નથી સમજાતું તો એમ કે છે નાયકમાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે. તો શું છે ખરેખર? એ જ્ઞાન જ્ઞાન રૂપે છે, દર્શન દર્શન રૂપે છે, ચારિત્ર ચારિત્ર રૂપે છે, કે જ્ઞાન આત્મા રૂપે છે?
દર્શન આત્મા રૂપે છે, ચારિત્ર આત્મા રૂપે છે, તો છે તો આત્મા રૂપે. તો ભાઈ જે ભેદના માધ્યમથી તને આત્મા બતાવ્યો એ ભેદને ગ્રહણ નહીં કરતો. તું ભેદને પકડીશ તો મરી જાય. ના આજ દિવસ સુધી એને ભેદને પેટલો છે, કોઈ વાત નહીં. પણ જ્ઞાન તે આત્મા, એમાં તો આત્મા આવે છે. પણ ભાઈ જ્ઞાન તે આત્મા એટલી વાત છે ને, આત્મા તે આત્મા એમ નથી ને. એ જ્ઞાન તે આત્મા એટલું જ તું આત્મા સમજીશ તો બીજા અનંત ગુણોનું શું થશે? તો આખી વસ્તુ જે છે એ એક છે, પરિપૂર્ણ છે, કૃત્ય છે. જે પરિપૂર્ણ છે, કૃત્ય છે, એ પ્રગટ છે, વિદ્યમાન છે. એક વખત પર્યાય દ્રષ્ટિ છોડી, પર્યાપ્તિક ચક્ષુને સર્વતા બંધ કરી દે. કારણ કે આચાર્ય ભગવાન કહેશે સગળોય વ્યવહાર, બધોય વ્યવહાર, એ બધા વ્યવહારની અંદરમાં બધું આવી જશે. એ પ્રમતા પ્રમત પણ આવશે ને ગુણભેદ પણ આવશે. એ બધો વ્યવહારનું ખાતું છે, એક ખાતું છે વ્યવહાર. પછી એ તો વિસ્તારથી સદબુદ્ધ ને અસદબુદ્ધ ભેદ પાડીને, ઉપચાર ને અનુપચાર ભેદ પાડીને એને ચોખ્ખી કરી છે વાત. પણ છે વ્યવહાર, વ્યવહાર એટલે વ્યવહાર. વ્યવહારને તું વ્યવહાર નથી સમજી. ભાઈ દ્રષ્ટાંત આપતા આજ સવારે પણ એ વાત સ્પર્શ કરીને ભાઈએ છોડી દીધેલી. કલકત્તામાં એક વખત સ્વાધ્યાય પછી બેઠા હતા. કે અમે આ અધ્યાત્મની વાત જે કરીએ છીએ એનો એકમાત્ર હેતુ જાણનારને બતાવવો છે. અમે વાત ક્યાંથી કરીએ છીએ, શું કામ કરીએ છીએ, કયા હેતુએ કરીએ છીએ, એ જેને સમજાય છે એ આત્મા સુધી પહોંચી જાય છે. અને વાત જેને સમજાતી નથી એ પ્રશ્ન કર્યા કરે છે. એટલે સારું છે, અમને ઈચ્છનીય છે કે પ્રશ્ન આવે તો અમે ખુશ થઈએ છીએ, એમ કે છે ભાઈ. અને પછી કે છે કે જે પ્રશ્ન કરે છે ને એ બીમાર છે. બીમાર કેવો છે તો કે ઘણા દિવસોથી બીમાર છે. ઘણા દિવસથી બીમાર હોય તો ડોક્ટર તો અને ડોક્ટર આવીને પછી દવા પ્રિસ્ક્રાઇબ કરે 10 times a day. એવી દવા પ્રિસ્ક્રાઇબ કરે. પ્રિસ્ક્રાઇબની અંદરમાં કે ભાઈ તારે આટલું ખાવું ને આટલું ન ખાવું, આ દવા ખાવી, આટલું ખાવું ને આટલું ન ખાવું, એવી તારે પરેજી પાડવું. પણ ભાઈ તો મીઠાઈનો રસ્યો, એ મીઠાઈ ખાવા જ ન મળે એ કેમ છે? એટલે મીઠાઈ નથી આપતા, એને ખાવાનું બંધ કરે છે ડોક્ટર. એ ખાવાનું છોડી દે છે. ઠીક, 1 દિવસ 2 દિવસ 3 દિવસ એક રટણ લગાડે કે બસ મને શીરો આપો, મને મીઠાઈ આપો, એ છોડીને બીજી કોઈ વાત ન. 3 દિવસથી કંઈ ખાતો નથી. ફરીને પાછા ડોક્ટરને બોલાવે છે. ડોક્ટર આવે છે, આવીને તબિયત તપાસે છે, શું ખાય છે. સાહેબ એને મીઠાઈ આપો, એમ પાછળથી કોઈ બોલે છે. બોલવાની શક્તિ નથી રહી. શું સાહેબ? અરે તારું મોત કે છે. સામાન્ય ભાઈ આ વ્યવહારની વાતો તારા મોતને આગમાં આપે છે, મોતને નોતરું આપે છે.
પરમાત્માની વાત, શુદ્ધાત્માની વાત, ભગવાન આત્માની વાત અંતરંગમાં નથી ઉતારી. ધારણા સુધી મર્યાદિત રાખી છે. એ ધારણાથી કામ શું થશે? ગુરુદેવ કહેતા હો ભાઈ, પ્રવચન પૂરું થાય એટલે પકડીને કે બેઠા હતા પ્રવચનમાં. હા સાહેબ, શું આવ્યું પ્રવચનમાં? પ્રભુ આ ભગવાન આત્માની વાત કરો છો એટલી ખબર છે, બીજી કાંઈ નથી. ઠીક, ધર્મ છે ને બહુ સારો છે, બહુ સહેલો છે, સરળતાથી પ્રાપ્ત થાય એવો છે, પણ એક વાત જીવનમાં યાદ રાખવા જેવી છે. પછી શું વિકલ્પ આવ્યો ગુરુદેવને? તો અટકી ગયા. અટકીને કે હવે જે કેવું છે ને મારે તને યાદ નહીં, ચાલ લખાવી દો. પોતાની રૂમમાં લઈ ગયા, પેટી ખોલીને જે લાલ પેન્સિલ લીટી કરવા માટે રાખી જે પેન્સિલ આપી, ચંદુભાઈને કહીને કાગળ આપો. કાગળ આપ્યો, પછી કે લખો. સર્વ સમ એ છેલ્લામાં છેલ્લી અને મોટામાં મોટી ફસાવાની ઝાડ છે. જીવ ફસાઈ જાય છે, એને નથી ખબર મારે પ્રયોજનભૂત તત્વ શું છે, મારા હિતની વાત શું છે. એક નિશ્ચય, એક પરમાર્થ, એક ભગવાન અને એ શ્રદ્ધાનો વિષય અને જ્ઞાનનો વિષય, બે વાત એને સ્પષ્ટ હોય, બસ એ પૂર્ણ જૈન દર્શન છે. એની બહાર જૈન દર્શન છે નહીં. કારણ કે આત્માની અનુભૂતિ તે જૈન શાસન છે, અને આત્માની અનુભૂતિ આત્મા સમજ્યા શકે એ અનુભૂતિ છે, અને એ અનુભૂતિ છે જૈન શાસન છે. એની બહાર જૈન શાસન નથી કરતું. સોગનજી સાહેબને કે સાહેબ કયા શાસ્ત્રનો અભ્યાસ કરો છો? કે જે દિવસે એમ સાંભળ્યું કે કેવળ જ્ઞાનની અંદરમાં લોકાલોક જણાઈ જાય છે, ત્યારથી શાસ્ત્રનો અભ્યાસ બંધ થાય. શું કરવું છે મારે જાણીને? મને મારો ભગવાન આત્મા જણાય છે, અનુભૂતિમાં આવી રહ્યો છે, પ્રગટ છે, પ્રત્યક્ષ છે, એને વારંવાર ઘટાઘટ પીવું છું, આનંદના ફુવારાઓ છૂટે છે. એનાથી વધારે મારે કોઈ પ્રયોજન નથી. આત્માથી એવો હોવો છે, એને એક શુદ્ધાત્મા છોડીને બીજી કોઈ વાતનું પ્રયોજન ન હોય. કોઈ જાણો ન જાણો, કોઈ માનો કોઈ ન માનો. એક વખત ભાઈ લચનભાઈ, શશીભાઈ બધા સોગાનજીની પાસે, સાહેબ તમારું આ ઘરમાં આવો દીવા જેવું ચોખ્ખું છે. એક વખત તો ગુરુદેવને કહ્યું કે સાહેબ આપના આશીષથી, આપના પ્રતાપથી અમને આત્માની અનુભૂતિ થઈ ગઈ છે. એવું એક વાર તો કહ્યું ગુરુદેવ. સોગાનજી જવા માટે તૈયાર થઈ ગયા ગુરુદેવ પાસે. બારણાથી પાછા क्या हुआ? कुछ कुछ तो कह दो साहब. मुझे कुछ नहीं. अरे साहब आप कह दे तो गुरुदेव कितने खुश होते. हाँ मैं गुरुदेव को कह दूँ कि है सूरज तू मेरे दीपक को देख ले कि मैं दीपक लेके आया. ये कह दूँ गुरुदेव को. જે જગતથી મરી ચૂક્યા છે, જગતમાં શું છે, કેમ ચાલે છે, કેમ નથી ચાલતું, એની સાથે કંઈ પ્રયોજન નથી. એક પોતાનો ભગવાન આત્મા, બસ એટલું જ એને પ્રયોજન છે. એને આ ઉપદેશ કે ભાઈ તું એક વખત વ્યવહાર છે એની જગ્યાએ છે, અનુભૂતિ થશે તો જાણેલો પ્રયોજનવાદ કહેવામાં આવશે. પણ અનુભૂતિ થાય એને, અનુભૂતિ નથી થઈ એને તો એ છોડવા યોગ્ય છે. એનો પ્રેમ છોડી દેજે ભાઈ. એ ભાઈ જે દ્રષ્ટાંત આપ્યું હતું બીમાર માણસનું, વ્યવહારના પક્ષનું હતું. જે વ્યવહાર કે છે એની વ્યવહાર તને મોતના આમંત્રણ આપે છે. ભાઈ તું લેવા દે વ્યવહારની વાતો. ગુરુદેવ હંમેશા કહેતા એક શુદ્ધાત્માની વાત, એક ભગવાન આત્માની વાત છોડીને બાકી બધું છોડી દેવું. એક વખત એક કમર કસીને ગમે તેવા પ્રકારનો વિકલ્પ હોય, એ પરપદાર્થ પ્રત્યેનો કે આત્માનો વિકલ્પ તો વિકલ્પ છે, એ બસ થાવ. મારું સ્વરૂપ તો નિર્વિકલ્પ માત્ર વસ્તુ છે. બસ એ ભાવ એને અંતરંગમાં પોસાવવો જોઈએ, એનું સિંચન થવું જોઈએ. આસ્તે એકાંતમાં કોઈને ખબર પડાવી ના. બસ
જ્ઞાતા શું ને કરતા નથી, જ્ઞાતા શું ને કરતા નથી. જ્ઞાતા હી હું, જ્ઞાતા હી હો તો કરતા નથી, એમાં સમાય નહીં. બીજી વાત આત્માથી ને પોસાતી નથી, પોસાવી ન જોઈએ. જગત જાણો ન જાણો, માનો ન માનો, એને તે અમારે શું લેવા દે? અમે તો અમારું કરવા આવ્યા છે, એને ભાગી છૂટી. એક દ્રષ્ટિથી ગુરુદેવે જગત આખાને જોયું, ભગવાન આત્મા. એ દ્રષ્ટિથી આપણે જોઈએ ભાઈએ જિંદગી આખી કોઈ પણ પરિસ્થિતિની અંદર ભગવાન છે. એને જાણનારો જણાય છે. તો શું કહ્યું છે? હા, જાણનારો જણાય છે. આવા સંતો મળ્યા, આવા પિતાઓ મળ્યા, આવા ભગવાન આત્માની વાત કહેનારા મળ્યા, અને ભગવાન આત્મા આટલો ચોખ્ખો સ્પષ્ટ દીવા જેવો સામે આવ્યો. જે બેનસે કે જેમ હાથમાં આમળો હોય એને ચોખ્ખું દેખાય, એમ ગુરુદેવ શ્રી આત્મા હાથમાં બતાવ્યો, એમ ભાઈએ આત્મા હાથમાં બતાવ્યો. પછી આજે ખચખચાટ શેના માટે છે? કોનો ડર છે? શેની ચિંતા છે? નિર્ભય થઈને, નિસંક થઈને, નિસંગ સ્વભાવી ભગવાન આત્મા તેમ છું, નિરાધાર સ્વભાવી ભગવાન આત્મા તેમ છું, નિરાલંબન સ્વભાવી ભગવાન આત્મા તેમ છું. બસ કોઈનું આલંબન નહીં, કોઈનું આશ્રય, પર્યાય દ્રવ્યનું આશ્રય નહીં છે એ વાત એમ નથી, વ્યવસ્થા નથી એવી. પર્યાયના સ્વભાવે પર્યાય પરિણમે છે, અને પરિણમાવનારા વિશ્વમાં કોઈ છે. એ પરિણામ દ્રવ્યનું લક્ષ્ય કરે અને અનુભૂતિ થાય એવી વ્યવસ્થા નથી. શું કરે છે ભાઈ? એ પરિણામ દ્રવ્યને પરાધીન નથી. પરિણામ દ્રવ્યને પરાધીન ન હોય તો પરને પરાધીન તો હોય ક્યાંથી? આ નિમિત્તની વાતો, આ જ્ઞાનની વાતો, આ કરતા કર્મની વાતો પ્રભુ બસ કરે. પરિણામ મારું કર્મ નથી, લોકાલોક મારું જ્ઞાન નથી, આ વિશ્વની અંદરમાં મારું કોઈ નિમિત્ત નથી. બસ એક વાત, એક ભગવાન આત્માને ટંકોત્રી ન કરે. એક ચૈતન્ય નિષ્ક્રિય પરમાત્મા તે હું છું, એને ટંકોત્કીર્ણ કર્યા વિના કામ નહીં ચાલે. સતત ધારાવાહી અપ્રતિહત એક ધારા આત્માથી નિયંત્રણમાં ચાલવી જોઈએ. હું ચૈતન્ય નિષ્ક્રિય પરમાત્મા છું, અપરિણામી પરમાત્મા છું. પરિણામની અંદરમાં રાગ હો કે વિતરાગતા હો, આશ્રવ હો કે સંવર હો, હું અપરિણામી છું. પરિણામની અંદરમાં આવતો જતો હું નથી. પ્રભુ જ્યાં સુધી આવા સ્વભાવને તું જોઈશ નહીં ત્યાં સુધી આ વ્યવહાર સંગ્રહ સત્યાર્થને અવતાર છે એ આચાર્ય ભગવાન ફરમાવે છે. ગુરુદેવ અને ભાઈ સ્પષ્ટ કરે છે આટલી આટલી હદે. એનો તને એક વખત નિષેધ, એની નાસ્તી, એનો નિષેધ તારી અસ્થિ સિદ્ધ કરે છે, એ તારો જયઘોષ કરે છે. ત્યાં દ્વેષનો કે રાગનો પ્રશ્ન જ નથી. એક વખત ઉલસિત વીર્ય, હું પરમાત્મા છું એ વાત એક વખત અંતરથી ઉછાળો મારી. હજી તો સમય પસંદ કેમ થાય એની વાત છે. કઈ રીતે સમય દર્શન થાય? ભાઈ બહુ સહેલું છે, બહુ સહેલું છે. તને અઘરું લાગ્યું છે એ ભૂતકાળની વાર્તા છે, છોડી દે એ વાર્તા. ગઈ સો ગઈ મત ગઈ કો બોલાવો. જે પછી ચાલી ગઈ એની ચર્ચા કરીને ફાયદો શું છે? આજના દિવસે વાત એ છે કે તું ભગવાન છે, અને હું ભગવાન છું એવો નિર્ણય થયો. નામ સમય દર્શન, એ સમય દર્શન સહજ માત્રમાં
પ્રાપ્ત થાય એવી વ્યવસ્થા, એવો ઉપાય, એવા વિધિ વિધાન પૂજ્ય ગુરુદેવ શ્રી અને પૂજ્ય ભાઈ શ્રી આપણને બતાવ્યા છે. સમયસાર સિદ્ધિની અંદરમાં એ બધું ટંકોત્કીર્ણ થઈ ગયું છે. એ સમય દશકની વિધિ વસ્તુ સ્વરૂપની વ્યવસ્થાને સમજીને, કેમ કે વ્યવસ્થા નિયમથી વ્યવસ્થિત હોય, એ વ્યવસ્થિત વ્યવસ્થાને વ્યવસ્થિત કરવાનો તે પ્રયત્ન કર્યો છે એ અવ્યવસ્થા છે. એ અવ્યવસ્થામાંથી બહાર આવે એટલે ક્યાંય પણ કરવું છે અભિપ્રાયને છોડી દે. હું આ કરતા, હું જ્ઞાતા, બસ એટલી વાત. અને આ અંતરંગની અંદરમાં ટંકોત્કીર્ણ કરે સૌ કોઈ. અને ગુરુદેવ અને ભાઈની પૂઠે પૂઠે અમારે કલકત્તામાં ડૉક્ટર ગાંગુલી થઈ ગયા, જે 6 વર્ષ સુધી પૂજ્ય ગુરુદેવશ્રીને ટ્રીટમેન્ટ કરવા માટે કલકત્તાથી સોનગઢ રેગ્યુલર જતા હતા. ગુરુદેવ ઉપર એમને અત્યંત ભક્તિ, અત્યંત અનુરાગ, અને એટલો બધો અનુરાગ કે એ ગુરુદેવનું નામ પણ એની આંખમાંથી આંસુ ઉઠવા માંડ્યા. કલકત્તામાં ભાઈ ગુરુદેવને મળ્યા પછી એમને તત્વ સમજવાની એટલી જિજ્ઞાસા મને કે ભાઈ તેરો કો હર રવિવાર તો મેરે પાસ આના, રવિવારે જાઓ, 2 કલાક તત્વ ચર્ચા કરે, સમયસાર લેકે બેઠો, પ્રવચન સાર લેકે બેઠો, અષ્ટપાવડ લેકે બેઠો, એક શાસ્ત્રના નામ લે અને એમાંથી કે આનો અર્થ સમજાવવા. એટલે એમ કે એટલી ગુરુદેવ પ્રત્યેની પ્રીતિ, ભક્તિ. ગુરુદેવ ચાલ્યા ગયા પછી બહુ શોકાતુર થયા, ખૂબ દુઃખી થયા ગુરુદેવના જવાથી. પછી એક વખત રાજકોટ ભાઈની બહેનની તબિયત જોવા માટે આવ્યો. 3 દિવસ સાથે રહ્યા, પાછા कलकत्ता गया तो मैं जैन समाज को एक संदेश देना चाहता हूँ. क्या संदेश था सुनने लायक. मैं जैन समाज को एक संदेश देना चाहता हूँ कि गुरुदेव का इंजन जो था, गुरुदेव का इंजन वो इतना पावरफुल था कि लाखों और करोड़ों जीव को मोक्ष में ले चला. अब वो इंजन तो चला गया, वो गाड़ी तो छूट गई, लेकिन समाज को आज चिंता करने की जरूरत नहीं. एक दूसरा पावरफुल इंजन लालचंद भाई का आज भी जिसको बैठना उस गाड़ी पे बढ़िया होगी, सबको मोक्ष ले चलेगा. तो आओ આપણો યોગ છે અને એ યોગને ખરેખર આપણી યોગ્યતા સમજીને, પાત્રતા સમજીને, નિર્ભય થઈને, નિસંગ થઈને, નિડર થઈને હું ભગવાન આત્મા છું એનો જય હો સૌ કોઈ પોતાના અંતરંગમાં કરે એવી મંગલ ભાવના. नमो रिहंताणम, नमो सिद्धाणम, नमो आर्याणम, नमो वज्जाणम, नमो लोये त्रिकालवर्ती सवसाहम. मंगलम भगवान वीरो, मंगलम गौतमो गड़ी, मंगलम कुंद कुंदार्यो, जैन धर्मोस्तु मंग. सर्वमंगल्य मांगल्यम सर्वकल्याणकारकम प्रदानं सर्वधर्मान् जैनं जयतु शासनम्. ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः. कामदं मोक्षदं चैव
ओंकाराय नमो नमः। नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे अज्ञानतिमिरान्धनं ज्ञानाञ्जन्यशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। आत्माज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत् करोति किम् परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणम् मङ्गलमयमङ्गलकरं वीतरागविज्ञानं ताहि जाते भये अरिहन्तादिमहान्। ओम नमः सिद्धेभ्य नमः सिद्धेभ्य नमः सिद्धेभ्य। ગ્રંથાધિરાજ ભારતના ભગવાન એવું સમયસારજી પરમાગમ છે, જેની 11 નંબરની ગાથા આચાર્ય ભગવાન એમ ફરમાવે છે કે વ્યવહાર નહીં અભૂતાર્થ છે અને શુદ્ધ નહીં ભૂતાર્થ છે, એમ ઋષિશ્વરોએ દર્શાવ્યું છે. જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે નિશ્ચયથી સમ્યક દ્રષ્ટિ છે. જીનવાણીની અંદરમાં પ્રતિપાદન અસંખ્ય વિષયોનું અસંખ્ય નયોના માધ્યમથી કરવામાં આવ્યું છે. મુખ્યપણે નિશ્ચય નહીં અને વ્યવહાર નહીંનું પ્રતિપાદન છે. નિશ્ચય નહીંનો વિષય શુદ્ધાત્મા છે, અભેદ છે, એક છે, ભગવાન આત્મા છે. અને વ્યવહાર નહીંનો વિષય ભેદ છે, અનેક છે. વ્યવહાર નહીં જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું નથી કહેતો, અન્યથા કહે છે, ભેદ પાડીને કહે છે. જ્યારે નિશ્ચય નહીં જેવું વસ્તુનું સ્વરૂપ છે એમ કહે છે. ખરેખર વ્યવહાર નહીંનો કોઈ વિષય જ નથી. વાસ્તવિકતાથી જોવામાં આવે તો વ્યવહાર નહીંનો કોઈ વિષય જ નથી. અને કોઈ જ વિષય નહીં હોવાને કારણે વ્યવહાર નહીંનો વિષય આ વસ્તુ છે. થોડુંક આકરું લાગે, કઠણ લાગે, પરંતુ પરમ સત્ય છે. એનો અર્થ એ છે કે રાગની વાત હોય, જ્ઞાન રાગને જાણે છે તેમ હોય, જ્ઞાન જ્ઞાન પર્યાયને જાણે છે તેમ હોય, જ્ઞાન જ્ઞાયકને જણાવે છે તેમ હોય, જ્ઞાન તે જ્ઞાન છે એમ હોય,
એટલે અનેક રકમથી વાત કહેવામાં આવતી હોય, પણ વાસ્તવિકતાથી જોવામાં આવે તો એ ભેદનું કથન વ્યવહારનયનું કથન છે અને વ્યવહારનય અભૂતાર છે. જે અભૂતાર્થ છે એને જીવે અનાદિકાળ